જ કહીશ કે જો મારું માન નહીં જળવાય તો હું તમારી સાથે ન જ ચાલવાની. કારણ કે મેં તમને કેટલી બધી વખત પૂછ્યું છે ને તમે કોઈ વસ્તુનો જવાબ દીધો નથી. ને હું એ મૂર્ખી તમારી આગળ પાછળ ફર્યા કર્યું. પણ હવે નહીં. હવે તો સીધી વાત ને સીધો હિસાબ. એક હાથ દે, એક હાથ લે. અચ્છા, તો દેવાંગભાઈએ જે એક હાથે લોન લીધી છે ને એ બીજા હાથે જઈને ભર્યા. લોન ભરે મારા જોડા. ભાભી લોન તો ઘરના ભરી દેશે ને હું પહેલાની જેમ જલસા કરીશ એ નક્કી. અને ભાભી બીજી વાત, આ ઘરમાં તમારું રાજ નહીં ચાલે એ નક્કી છે. આ તમન્ના રાજ કરવા માટે જ જન્મી છે ને જ્યોતિ રાજ ઉખાડવા હાટ. આ જોશી નિવાસમાંથી તમારું રાજ ઉખડી ગયું ને એમાંય વાંક તમારો જ છે. શું છે ભાભી કે ખાલી બુદ્ધિ વાપરીને જે માણસ ચાલતા હોય ને એ ક્યારેક ને ક્યારેક તમાર જેવી હાલતમાં ફસાય. બિચારા એકલા પડી જાય. આખું ઘર તમારી સામે જ છે. તમારે તમારી તાકાત હોય ને એવી રીતે બધાને તમારી બાજુ લઈ લો ને હું મારી રીતે મારી બાજુ લઈ લઈશ. જ્યોતિ, આ ગાંડા કાઢવાનું બંધ કર. તારું ને મારું ધ્યેય એક જ છે, કંકુ. હા, એ તો નક્કી જ છે ભાભી ને એમાં તો હું તમારી ભેગી જ છું. પણ જ્યારે વાત તમારી ને મારી આવી ને ત્યાં હું તમારી ભેગી નાથ. ને ત્યાં સુધી જ્યાં સુધી તમે મારું માન નહીં જાળવો. રંગ બદલવામાં આ તમન્નાને કાચીડો પણ પહોંચે નહીં. આવા તો કેટલાય કાચિંડા પૂંછડીએથી પકડીને ફેંકી દીધા. જ્યોતિ, સમય આવવા દે. હવે એ ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં. શર્ટ આખો ખરાબ થઈ ગયો. એક કામ કરું, પહેલા શર્ટ ચેન્જ કરી નાખો. અરે કંકુ અમારા કપડાં ક્યાં મૂકી દીધા? એના પણ કપડાં નથી. અરે આ સામાન ક્યાં ગયો બધો? કપડાં, સામાન. કંકુ, હું તને જ બોલાવવાનો હતો. આ કબાટમાં મારા કપડાં નથી, તારા પણ કપડાં નથી, અને આ બધો સામાન ક્યાં છે? કબાટમાં જ છે નાના શેઠ. એક મિનિટ. નથી કંકુ. એમાં નથી. ભાઈ, તને અને કંકુને અહીંયાથી કાઢી મૂકવાના છે. કાઢી મૂકવાના છે? પણ કોણે નક્કી કર્યું? મેં ને ભૂપીએ. ભાઈ, હવેથી તારે તારા જ રૂમમાં રહેવાનું છે. હા, પણ કંકુ ક્યારે છે? ચોખ્ખી વાત છે ને, એ પણ ત્યાં જ રહે ને. ભાઈ, તમે બંને અહીંયા બહુ જ અગવડતા સહન કરી છે. અને અગવડતા વચ્ચે પણ તમે એકબીજાને જે રીતે સાથ આપ્યો ને એ જોઈને મને તો થાય છે કે વાત ભલે મારી માનતો શ્રી તું, પણ સાથ આપવામાં તું એકદમ તારી માં પર ગયો છે. ભાઈ, હવેથી તમારે ત્યાં જ રહેવાનું છે ને એ પણ ધ્યાન રાખવાનું છે કે તમારા જીવનમાં ક્યારેય પનોતી પાછી જ ના આવે. તે પનોતી ક્યારે ના આવે? જ્યારે સાથે હોઈએ ત્યારે. ચલો, હાથ આપો. આમ જ તમે બંને એકબીજાની સાથે રહેશો ને તો પનોતી આવશે તો પણ મોઢું બગાડીને ઘર છોડીને જતી રહેશે ને કહેશે કે ભાઈ, હું તો આ બંનેનું કાંઈ જ નહીં બગાડી શકું. મારી પ્રિયા તો હવે બહુ હોશિયાર થઈ ગઈ છે. હા, અને તમે લોકો જોઈ લો, અહીંયા કઈ રહી તો નથી જતું ને? તો આપણે જઈએ પ્રિયા. ચલો.
મમ્મી થેન્ક યુ. યોગિતા, એક વાત કહું, હવેથી તું મારી સાથે નહીં આવે. કેમ? હું તારી સાથે આવું છું તો તને શરમ આવે છે? મેં ક્યાં એવું કંઈ કહ્યું? તું ભૂલી જાયા કરે છે વારે ઘડીએ કે તું પ્રેગ્નન્ટ છે, અને આવી પરિસ્થિતિમાં આટલી દોડધામ કરે એ સારી વાત નથી. વિવેક, માન્યું કે પેટમાં મારું બાળક છે, પણ મીઠી પણ મારું જ બાળક છે ને. મીઠીની સાથે હું છું ને પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યોગિતા. આજે સ્ટાર્ટિંગના સ્ટેજનું ચેકઅપ ચાલી રહ્યું છે. 17 જાતના રિપોર્ટ્સ થશે, 10 વાર ડૉક્ટરને ત્યાં જવાનું થશે, અને આવી પરિસ્થિતિમાં તું આટલી હેરાન થઈશ? તું એકલો દોડીને સાબિત શું કરવા માંગે છે કે મીઠીની ચિંતા ફક્ત તને જ છે અને હું ઘરમાં આરામ કરું છું, એ જ ને? યુ નો વોટ, એ જ બેસ્ટ રહેશે કે આપણે લોકો વાત જ ન કરીએ, કારણ કે આપણી વાતોમાં સંવાદો નહીં, માત્ર વિવાદ જ થતો હોય છે. લાવ. પૈસા? વોટ? મીઠીના ઓપરેશનના પૈસા વ્યવસ્થા કેવી રીતે કરીશું? 40-50 લાખ રૂપિયા જોઈશે. યોગિતા, રિલેક્સ. મેં તને હમણાં જ કહ્યું, હજી ઇનિશિયલ સ્ટેજનું ચેકઅપ ચાલી રહ્યું છે. ડૉક્ટરે આપણને કોઈ એસ્ટિમેટ નથી આપ્યો. બધા ટેસ્ટ થઈ જશે, એના પછી ડિસાઇડ થશે. અરે પણ અરેન્જ કરીને તો મૂકવા પડશે ને પૈસા. ડોક્ટર કે પછી આપણે અરેન્જ કરવા માટે ભાગીશું. રાતોરાત પૈસા ભેગા થઈ જશે. મેં કહ્યું ને, ચિંતા નહીં કર, હોપફુલી બધું અરેન્જ થઈ જશે. બોલ કંકુ, હવે કેવી રીતે ગોઠવવું છે? હું શું કહું નાના શેઠ, આ તો તમારો રૂમ છે તો તમે કે એમ જ કરવાનું હોય ને. એક કામ કરું, જેવું પહેલા હતું ને એમ જ બધું ગોઠવી નાખું. નહીં, આપણે એક કામ કરીએ, આ સાથે બધું ગોઠવતા જઈએ અને પછી નક્કી કરીએ. ચાલશે ને? તો પછી તારા કપડાં અહીંયા અને મારા કપડાં ત્યાં. ચાલશે. હા. નાના શેઠ, ઓરાઓ, પાછું માથું ભટકાવવું પડશે. એટલે આવું થાય ત્યારે પાછું માથું ભટકાવવું પડે એવું છો? હા, નહીં તો મા મરે એમ કે તમે ભટકાડો પાછું. હાલો. હા. અરે પાછું કરો. નાના શેઠ, આવું નહીં કરો ને. અચ્છા, ઓકે. અરે તમે શું કામ મને હેરાન કરો છો નાના શેઠ? હું શું હેરાન કરું છું? મેં શું કર્યું? હવે મસ્તી નહીં કરતા હો. હવે એકદમ સિરિયસ. ઓકે. ભલું થાય શ્રીને કંકુનું કે એમને બાપુના ઈરાદાની ગંધ આવી ગઈ, નહીં તો આપણે તો હજી અંધારામાં જ રહ્યા હોત. બસ મને તો એ ચિંતા હતી કે આપણું આ ઘર ક્યાંય ન જવું જોઈએ. હવે આ ભેગા બેસીને હસવાનો આનંદ વધારે લાંબુ ચાલવા નહીં દો. દેવાંગભાઈએ જે કર્યું એવું જો ફરી થાય તો બધા રસ્તા ઉપર આવી જાય એ પહેલા અમે છૂટા પડી જઈએ. ભાઈ, દરવાજો તો બંધ રખાય ને. અરે એવું કઈ નથી, તું તો આંખ ખોલ તારી. ના, તમે પતાવી લો પહેલા. અરે હું તને કહું છું ને ચાપલી, એવું કઈ નથી, આંખ ખોલ. લે, આટલી જલ્દી પતી ગઈ? તું છે ને માર ખાય છે મારા હાથથી. અરે આ કંકુ સાથે મારું માથું ભટકાયું હતું એટલે એને. અચ્છા, ને એને બીજી વાર ભટકાડ્યો એમ ને?
હા એટલે જો તમે માથું નહીં પટકાવો ને તો માં મરી જાય એવું કહેવાય છે. અઠવાડિયામાં 3 થી 4 વાર થતું હશે અમારે તો આવું, હે ને કંકુ? તું શું કામ આવી? લે, હું તો તમારી હેલ્પ કરવા આવી, પણ અહીંયા તો માથા ભટકાડવાનો પ્રોગ્રામ ચાલે છે. ચલો ચલો હવે ફટાફટ મને કહો મારે શું કરવાનું છે. તમારે કાંઈ કરાવવાની જરૂર નથી બેન, તમે તમારે જાઓ, અમે કરી લઈશું. સરસ, મને ખબર જ હતી કે તમે મને કાઢશો. વાંધો નહીં, યાદ રાખજે ભાઈ, આજે તે તારી નાની બહેનને રૂમમાંથી કાઢી છે. આવતા જન્મમાં તું પ્રિયા બનીશ ને હું ભાઈ, પછી તને જ રૂમમાંથી કાઢીશ. અચ્છા એવું છે? તો પછી તારા અને મારા રોલ તો બદલાઈ જશે, પણ કંકુ? એ તો આવતા 7 જન્મ સુધી મારી જ કંકુ રહેશે, હે ને કંકુ? ચલો હવે હું જાઉં છું, અને કંઈ પણ કામ હોય તો મને કહેજો. પ્લાન એક્ટિવેટ કરવો પડશે. પપ્પા, આ બધામાં સાચું એ છે કે આ બધું દેવાંગના કારણે થયું છે. આપણને રસ્તે રખડતા કરી દીધા હોત, મારો પાક પણ ખાઈ ગયો હોત. પપ્પા, હું શું કહું છું, હવે ઘરની ફાઇલ સાચવીને રાખજો, કારણ કે ઘરના લોકોને જ ઘર ફેંદીને ચોરી કરવાની આદત પડી ગઈ છે. અને હું તો શું કહું છું કે ફાઇલ તમે મને આપી દો, હું સાચવીને રાખીશ. અને કોઈ મારા રૂમની આજુબાજુ આવશે ને તો એના ટાંટિયા તોડી નાખીશ. બસ ગૌરાંગભાઈ, તમે કેવા શું માંગો છો? કે હું ઘરમાં ફરીથી ચોરી કરીશ? માણસ છે ને એકવાર ભૂલ કરે અને મેં એની માફી માંગી લીધી છે. માફી માંગીને તે અમારા ઉપર ઉપકાર નથી કર્યો, અને તારી જાણ ખાતર ઘરમાં ચોરી કરી ઘર ગીરવે મૂકવું એ ભૂલ નહીં, પ્લાનિંગ કહેવાય. છેતરપિંડીની પ્લાનિંગ. ને તમારી જાણ ખાતર હું તમને કહી દઉં છું કે ફાઇલ છે ને ઘરમાં સુરક્ષિત હતી, મેં કોઈને આપી નહોતી, અને એ વાત તમને પણ ખબર છે. અરે આમ કેમ પડી ગઈ ફ્રેન્ડ? ના નાના શેઠ, તમને તમને મેં ના પાડી હતી ને, કીધું તું કે રહેવા દો. અરે વાંધો નહીં કંકુ, હું નાનો હતો ત્યારે આવું બધું બહુ વાગ્યું છે મને. પણ તમે અત્યારે નાના નથી ને, મોટા થઈ ગયા છો તો પણ ઉભારી, હું તમને પાટો બાંધી દઉં. આ કે પાટો બાંધવાનો બોક્સ ક્યાં ગયો? કંકુ રવા દે, કઈ જરૂર નથી, ચાલશે. તમે તમે નાના છોકરા છો, આવું શું કામ કરો છો? અરે કંકુ, આવું કરવાથી લોહી બંધ થઈ જાય. કાંઈ પણ. અરે હા, તો એક કામ કર, તું આ રવા દે, ત્યાં જઈને જો તપાટો હશે. અચ્છા, નાના શેઠ તમે બેસતો, હાલો. तुम्हें देखो ना, ये क्या हो गया, तुम्हारा हूँ मैं और तुम मेरी. मैं हैरान हूँ, तुम्हें क्या कहूँ, कि दिन में हुई कैसी
जागी जागी सी है फिर भी ख्वाबों में है खोई खोई जिंदगी ફાઇલ છે ને ઘરમાં સુરક્ષિત હતી, મેં કોઈને આપી નહોતી અને એ વાત તમને પણ ખબર છે. અરે તે આપી જ દીધી હોત જો તને પૈસાની વધારે જરૂર હોત તો. અને ભાઈ તું એવું કરી શકે છે હો? કારણ કે ઘરમાં બધાને જ તારી દાનતની ખબર પડી ગઈ છે હવે. ચોર ઓ મોટા ભાઈ, થોડીક શરમ રાખો. એ તમારા નાના ભાઈ છે, તમે તમારા નાના ભાઈને ચોર કહી રહ્યા છો. ચોર ન કહું તો શું કહું? એમાં શું ખોટું કીધું? ગૌરંગભાઈ, એમણે તમને કહી દીધું ને બિચારાએ કે ભાઈ એમનાથી ભૂલ થઈ ગઈ, તમે છોડો. તું તો ચૂપ જ છે જ્યાં જોતી. તારા મનમાં શું છે ને બધાને ખબર છે. બાપુ સાથે ભેગા મળીને આ ઘર હડપી લેવાનું તારા મનમાં પણ હતું જ. ચોરની બૈરી ઘંટી ચોર. ઓ એટલે ભાભીના મનમાં આવું કંઈ ખાલે છે. તમન્ના વહુ, તમે ઘરની મોટી વહુ છો. મતભેદ રોકવાની બદલે એમાં ઘી નાખવાનું કામ કેમ કરો છો? મમ્મી, તમે જોયું ને જ્યોતિ એના જેઠ સામે કેવી રીતે વાત કરે છે? નાના મોટાની તો કઈ રહી જ નથી. તો એ તમારે શીખવવાનું હોય ને. મોટી વહુની એ જ તો જવાબદારી હોય છે. સોરી મમ્મી. ગૌરા, તમે શાંતિ રાખો. શું શાંત થવું? અને તું દેવાંગને કહેવાને બદલે મને કહે છે? એ નાનો છે, એનાથી ભૂલ થાય. થેન્ક યુ. હાલો, હું કાચું પાડી લઉં. સાંભળ, તું ધ્યાન રાખજે, તને નહીં વાગી જાય. કાચ મને આ બધાનો બહુ અનુભવ છે. તો પણ સાંભળ, સાચવજે. કાચ તૂટવું તો અશુભ કહેવાય. ક્યાંક ઘરમાં પાછું કંઈ ખરાબ ન થાય.